નો છે ઈ કે પેલા મારવાનો એટલે હવે એનો હા ટાટુ છે ગુનું માપે માપે શિવાની બેન માંડવીમાં રમતા રમતા ઓલ બાજુ જાય છે. રામ રામ ને સીતારામ બધાઈને માતાજી હવનું સારું કરે અને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે નાઈથન કમ્પ્લીટ થઈ જશે અને આજે આપણે માંડવીનું દવણું કરવાનું કામ ચાલુ છે. પણ આપણે દવણું નથી કરવાનું, આપણે બધું ઘરકામ કરવાનું છે. એટલે ઢોર માલનું ને એવું બધું અને ઘરે તો ઘરનું કામ અત્યારે તો બધું થઈ ગયું છે. પણ આપણે બપોરાની પણ તૈયારી કરવા માંડ્યા છીએ. એક કપડાં ધોવાના બાકી છે અને ઢોરને પાવાના બાકી છે. નીણ પોળો ને વાસીદા ને એવું બધું તો કમ્પ્લીટ થઈ ગયું છે. બપોરામાં આપણે 2 શાક તો અત્યારે બનાવી જ નાખ્યા છે અને હવે રોટલી બનાવવાની છે. ને રોટલી ત્યાં આપણે 2 એટલે અલગ અલગ રોટલી બનાવવાની થાય છે. બાજરાની ને ઘઉંની 2 નોખી નોખી બનાવવાની થાય. અને અત્યારે બસ બધું થોડું થોડું ઘરનું કામ થતું જાય. એમાં પાછા શિવાની બેન હોય એટલે શિવાની બેનને રાખવી અને પછી આપણે બપોરાની પણ તૈયારી કરી. વંશભાઈ શિયાળામાં નવાય જ નહીં, નવાય ભાઈ હવે નાયા જ છવી. નવું છે ટાઠું પાણી કે ઊનું પાણી? હે ઊનું પાણી ટાઢા પાણી નાઈ લેવાય. કુંડી કેવું સરસ મજાનું પાણી હોય ને કેવું મસ્ત મસ્ત હોય. મતગારું બગારું ભરીને પેલા વંશભાઈ ને નાવાનું, વંશભાઈ ને નવરાવાનો છે. ઈ કે પેલા મારવાનો એટલે હવે એનો હા ટાઢું છે ગુનું માપે માપે ઉડાડતો ને હું તો નાય નાખી છું કા તો મને ઉડાડે તું તો નાવ આવ્યો છો એટલા માટે હું તો હવારમાં નાય નાખી છું વેલા. ભલે તો તારે નાવાનું છે ને એટલે પાણી ઉડાડું છું. ઓકે નાય નાખો હાલો હાલો નાવો મસ્ત નાઈ લે પેલા. સાક્ષી બેન સરસ મજાના તૈયાર થઈને આવી જશે. એ સાક્ષી હા ફડાક પહેર્યું છે એ સાક્ષી બેને તો સરસ મજાનું ફડાક પહેર્યું છે. અને શિવાની બેન અભય ભાઈ અને ઉર્વી શાહ શું કરે છે અંદર શિવાનીને એવું તો મજા જ આવશે. પાણીનો ફુવારો છે કેમ કે ધીમે થોડી થોડી જઈ શિવાનીને નહીં બહુ ઉડાડતા કેમ કે એને શરદી થઈ જશે ને એને તો ગમે છે બહુ જ વાલું પાણી તો બહુ જ વાલું છે. બસ 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 તારે ગમે ઉનાળામાં આવવું હોય ને તો ગમે પણ તારે તો ટાઈટ આવે. શિવાનીને તો બહુ ગમશે. બંધ કરી દો શરદી નહીં થઈ જાય. પલળવાનું બહુ ગમે હે તો હે બંધ કરી દીધું તો હમણાં કહેશે ચાલુ કરી એમ કે હે એને ઈ જ લેવું છે તો મજા આવે છે. પલ્લે છે હો મને ને બધા કેમ મને જ પલાળો છો, વંશ પલાળે મને તો તું પલાળે છો મને. હે તમારે રમત ચાલુ હોય એમાં મારે હારે પલાળવાનું. હા 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 એને નહીં પલાળતો હવે એને હાથમાં દઈ દો. એને લેવું છે આમ તો ઊભી થઈ ગઈ હમણાં રોશે નહીં દે ને તો દઈ દે. હા એ તું મૂક દે હાવ મૂક દે એને હાથે રમવાય દો બસ. હવે રમો તો એ મોઢામાં નાખવાનું કામ કરે એને કાંઈ ખબર તો પડે નહીં શિવાનીને નહીં. બપોરા માટે આપણે 2 શાક તૈયાર કરવાના છે. 2 આપણે ગેસ માથે બનાવવા છે, 2 અલગ અલગ. અને હવે રોટલી બનાવવાની થશે તો એ આપણે ચૂલે બનાવવાની થશે. રોટલી આપણે ગેસ માથે નહીં બનાવી અને શાક આપણે એક તો જો ગેસ માથે જ છે પણ ગેસ બંધ કરી દીધો બની તો તૈયાર થઈ ગયું છે. હાલો આ થોડુંક છે ભીંડાનું શાક કોરું મોરું એટલે કોઈને ભીંડાનું શાક ખાવું હોય તો. અને આમાં છે સેવ ટમેટાનું શાક. એ કોથમરી નાખીને સેવ ટમેટાનું ને એવું બધું આપણે શાક બનાવ્યું છે. એટલે જેને જે ભાવે એ બાજરાના રોટલા હોય એટલે એના સેવ ટમેટાનું શાક મજા આવશે ખાવાની અને ઘઉંના રોટલા એટલે ભીંડાનું શાક મજા આવશે. તો હવે આપણે 2 પ્રકારના રોટલા બનાવવાના છે તો રોટલા બનાવી નાખીએ. હવે તો આપણે હવે રોટલી બનાવવાનું કરી દીધું છે ચાલુ. ચતુરીના છાંય ચૂલો લઈ લીધો છે આપણે. અને આમ તો બહુ હવે શિયાળો આવી ગયો એટલે હવે એટલો બધો તડકો ન લાગે પણ તો થોડો ઘણો એમ કહેવાય છાંયો આવે છે તો ત્યાં આપણે ચૂલો રાખીને રોટલા બનાવી છીએ. એટલે પેલા ઘઉંના રોટલા બનાવવાના છે ને આટલા તૈયાર થઈ જશે ને આ કાંક આપણે હજુ બનાવવાના છે. અને શિવાની બેન જો હા અમે રમે છે વાંસરીમાં. હા આવવાની તૈયારી કરે છે એ હેઠી ઉતરવાની તૈયારી કરે છે. હા જે હવે એ ભાડે ગઈ ને એટલે હવે એને બેનને રહેવું નથી. અને આ આવશે ને હમણાં લોટની કથરોટ ને વેવણું ને એવું બધું લઈ જશે ને મળશે ઢોળવા ને એવું બધું કરશે. ના અહીં કાંઈ કામ નથી. ના હા બાને એમ કે છે મૂકી દો મને જવાય દો એમ હેઠી ઉતારો એમ. હવે સીધી દાય આવશે ખપાળી પડી છે કાં ખપાળીએ રમશે ને એવું કરશે.
ખપાળિયા જવાની છે પેલા તો હવે લાગે છે એવું. તો હવે આપણે બપોરા પાણી કરી લીધા છે અને પોરો પણ થઈ ગયો છે અને હવે માંડવીનું દળણું કરવા બધા બેસી જાય છે. અને જે માંડવી આપણે ફળિયામાં પડી હતી ને એનું દળણું આપણે કરવાનું ચાલુ કર્યું છે. અને એમાં ફળિયામાં થોડી ખારી છે પણ હવે ધીમે ધીમે કાંકરીને એવું બધું તળીએ વધારે થોડું ઘણું આવતું જાય છે. અને શિવાની બેન જો સામે જતા છે અંકિતાબેનના ગાંડીમાં ચડીને લસણ કરે છે. અહીંયા જ રમતી હતી પણ વહી ગઈ ન્યા ત્યાં લેને જોડીને અંકિતાબેન પાસે જ જવું હોય અને એ બોલપેનું ને એવું બધું લીધા રાખે નહીં. આ શિવાની નહીં મોકલી દો. આવીએ વાલ આવીએ વાલ જો તું આયા એમ કેતી છે શિવાની મને નહીં. હા ગાય હમણાં ઠેલામાં જ ચડી જાય છે જો ઠેલામાં જ ચડીને બે એવી છે એટલે કોઈ હાસું જ છે ને એને એવું બધું બહુ ગમે છે. અહીંયા હાલ લે તો આપણે જો આટલી આ બાજુ રહી ને દવણું થઈ ગઈ છે અને આ બાજુથી દવણું કરવાનું ચાલુ છે. બાન હતા એમ દવણું કરી છે પછી આ હારી થઈ ગયેલી છે આપણે ઓલા ઘરમાં નાખી છે એટલે પછી હમણાં થોડીક 2-3 ફાટું નાખી દેવી ને એટલે આ બધી વહી જાય ઘરમાં થોડી ઘણી અહીંયા જગ્યા પણ થઈ જાય. અને વંશભાઈ લેસન કરશો ઉદિશા બેન લેસન જાણે થઈ ગયું છે નહીં ત્યાં નીચે 2 જણ દવણું કરાવવા પડેલું ગાડીમાં તો ચડીને બેઠી છે. અને વંશભાઈ અમારે શું કરે છે હજી પકડું છે લેસન એમને હજી તો એ પકડ્યું નથી હજી તો ખોખા ખાવાનું હાલે છે. હજી તો ખાલી લઈને બેઠા છે ને વિચાર કરે છે ને ખાય છે ને એવું બધું કરે છે નહીં વંશ. તો કેવું ખાય છે હે હું કોઈ નથી કહેતું હા હાલ તે હું શીખવાડું. હાલો ખોટા છે ભાઈ બધા શીખવાડે ને બધું લેસન કરાવે પણ એ ખડી બગડી માન બે હશે નકર એ બસ એને રમવામાં જ જીવ હોય. હું નથી આવડતું તારા વિશે તને નથી આવડતું ભાઈ કેસ પણ મારા વિશે નથી આવડતું. તારા વિશે તને ન આવડતું હોય તો કઈ બીજા શીખવાડે તારા વિશે. શિવાની બેન નામ લખાવે છે. હાલો આ છોકરાની વાતો નહીં ખૂટે ને આપણે ફટાફટ દવણું કરી નાખીએ ને પછી આ થોડીક 4-5 ફાટું જેટલું થાય એટલું આપણે ઓલા ઘરમાં હોતર માંડવી નાખવા જવાનું. અમારે શિવાની બેન માંડવીમાં રમતા રમતા ઓલ બાજુ જાય છે અને આપણે ઘણી ખરી માંડવી ઓછી કરી નાખી છે. ઉરિસા બેન આપણે થોડું કામ કરાવડાવે છે નહીં ઉરિસા. ઘણી ફાટું આપણે નાખી આવ્યા છીએ નવા એકાદી ફાટ ભરાઈ જાય ને તો ઘણી ઓછી થઈ જાય અને પણ ઉપટાળીને હવે લેવી જશે કેમ કે તળિયે થોડાક દાણા ને કોઈ જો આવી ધૂળ આવે એટલે તળિયે પડી રહે એટલે આમાં ઉપટાળીને હવે એક ફાટ ભરી લેવી અને પછી પાછું આ બાજુથી જોવાનું ચાલુ કરશું. અને બાર એને જ બધાને જો જોવાનું ચાલુ છે પણ આપણે નાખવા જઈએ છીએ એટલે હું એકલા તો નહીં એકલા ફાટ ન પડે નહીં. વિતલ કે છે હમણાં કાંઈ દાણા જોર આવતા રહી છે ને ખાલી વાતું જ કરે છે એવું થાય એટલે વિતલ આવે હું ભરીને તૈયાર રાખું પછી નખવા આવે એટલે 2 જણા થઈને આપણે નાખી આવી છીએ. અને શિવાની બેન ના પહોંચી ગયા બસ ભાઈ જો આવું લેસન કરે છે અમારે રમત કરતો જાય છે હારો હારો એ શિવાની ગાડીમાં જ ચડવું છે. તો અત્યાર સુધી આપણે માંડવીનું દવણું કરતા હતા અને હવે આવી ગયા છીએ ઢોરમાલ બાજુ કેમ કે હવે બધા ઢોરને પાવાના છે. નીણ ને એવું તો આપણે નાખી ગયા હતા નીણમાં આપણે પાલો જ નાખ્યો હતો અને હવે બધાને પાવાના છે એટલે ફટાફટ આપણે પાઈ દેવી. મોટી ભેંસને તો એકને પાઈ હતી પણ તોય તગારામાં નાખશું એટલે પાણી તો પીશે જ. આ કુંડી આવી હોય છોડીને આપણે અહીં લઈ દેવી એટલે થોડું ઘણું પીવે ને પછી આ બધાને પાતા હોય ને એટલે તો રેણકવાનું ચાલુ રાખે પછી તગારું મૂકો એટલે પાછી પાણી પીવે. હવે આ કાંક તો બધા જો બેઠા છે પણ બધાને પાણી પાવાનું છે ને કાંક વાસીદું કરવાનું છે એટલે એવું બધું કાંક કામ છે આપણે. અને પછી હમણાં દી પણ આથમી જશે એટલે હવે જાજુ ટાણું નથી રહ્યું ઘણું દવણું આપણે કરી નાખ્યું છે તો ફટાફટ પહેલાં આપણે હવે ઢોરને પાઈ દઈશ. કુંડીમાંથી આપણે ગાગર ભરશું ને ગાગરે બધાને પાણી પાવાનું થાય એટલે ગાગર ડાયરેક્ટ નથી મૂકવાની ને આપણે તગારું રાખ્યું છે તગારામાં નાખશું અને પેલા આપીને જો પીવાનું ચાલુ હતું થઈ ગયું છે આપણે પાણી નાખીને એટલી વાર પોરો ખાઈ જાય અને પછી પાછા પીવા મળે છાંટા ઉડતા હોય ને એટલે. હવે હાલો વારા ફરતી આપણે બધાને પાવાના થશે ને હમ થાય ઊભા થઈ જાય અને મોટી ભેંસને આપણે બહાર બાંધી લીધી છે એટલે એને ત્યાં દોવાનું ને એવું બધું હોય અને પછી એને પાણી તો એને પીધું નથી એને પાણી આપણે અહીંથી જ તગારામાં પાવાનું થશે એ અહીંથી જ લઈ જાય તો એના વહી ગઈ એટલે પછી મેં ના જઈને બાંધી દીધી એટલે હવે બધાને હારીને બધાને પાવાનું છે. સુરેશ દાદા નથી દેખાતા પણ થોડું ઘણું અંજવાળું દેખાય છે ખાલી પ્રકાશ જ પડે છે તો હજી આવીને ત્યારે થોડાક દેખાતા હતા પણ હવે શિયાળો છે ને એટલે ખડીક વારમાં દી આથમી જાય તો વાસી દૂધ થઈ ગયું છે આપણે અને ઢોરને પાણી પણ
વાસણ પવાઈ ગયું છે અને અત્યારે સલાખો લઈને આવતા રહે છે આપણે પડામાં આપણે નીણ લેવાની હતી દિયાથમી ગયો છે વાળુની તૈયારી કરવાની છે પણ આપણે થોડું ઘણું ખડ લેવાનું હતું એટલે બા ખડ લેવા આવતા રહ્યા છે આપણે એટલું કામ કર્યું ને તો બા દાંતરડું લઈને આવતા રહે કે હું કાંઈ જઈને વાઢું ને તમે સલાખો લઈને આવજો એટલે પછી થોડીક પોટકું થઈ જાય ગાંઠડી થઈ જાય તો પછી ભેંસને એને નાખવામાં સારું રહે એટલે હવે લઈ જાવી હવે અંધારું તો થવા જ મળ્યું છે દિયાથમી ગયો છે એટલે હવે એટલું બધું અંજવાળું નથી રહ્યું પણ પછી આટલું ખડ લઈને વયા જવી ને પછી ભેંસ ધોવાની અને વાળું પાણીનું ને એવું બધું જ કરવાનું રહે એટલે બા આપણે લીલું ખડ જ પાથરું ઓલું ઉપાડ્યું ખું નીણ આ બધું આ ઘણું મોટું થઈ ગયું છે પણ હવે આપણે જે લીલું હતું નીણ એ જ લેવાનું ચાલુ કરી દીધું છે એટલે આટલું લેશું ને તો ઘણી થોડીક એમ પોટકું જેવું થઈ જાય છે સુરજ દાદા હાથમી ગયા અને છાંદા મામા હવે દેખાવા મળ્યા છે તો છાંદા મામા આ બાજુ દેખાય છે અને આપણે હવે ખડ લઈને ઘરે જ જતું રહેવાનું છે અને વંશભાઈ ને અંકિતાબેન ને એ શિવાની બેન ને રમાડે છે કેમ કે શિવાની બેન મને આ બાજુ ફાળી જાય ને આવતા એટલે રોવાનું ચાલુ કરે એટલે એને ઓલા ઘર બાજુ રમાડવા લઈ ગયા હતા અને આપણે બસ એવા થોડુંક પોટકું થઈ જાય પછી ઘરે લઈને જતા રહીશું ને વાળું પાણી ને એવી બધી તૈયારી કરશું તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય.